બાકી સરકારના 10 પ્રોજેક્ટ છે, 10-15 પ્રોજેક્ટ કોઈ 8 કરશે, કોઈ 7 કરશે, એના માટે હું સરકારી બેઠક લઈશ. આજે પ્રજાકીય રીતે સાયબર નૂતન વર્ષાભિનંદન જયારે મનાવી રહ્યો છું ત્યારે મને પ્રજાકીય શું થઈ રહ્યું છે એમાં રસ છે. પ્રજાને કેવી રીતે આપણે લીડ કરી રહ્યા છીએ અને સરકારી કર્મચારી પણ લીડર છે. કર્મચારી એમ ના માને કે ભાઈ હું મારે તો ઠીક છે મારી ફાઇલો ક્લિયર કરે છે. ના, આપણે બધા જ ક્ષેત્રમાં નેતૃત્વ કરવાનું છે. હું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં હોઉં એનો કે સમગ્ર કૃષિ જગત એનું નેતૃત્વ મારે કરવાનું છે. હમણાં પશુ મેળાનો કાર્યક્રમ ચાલે છે. પહેલી વાર રાજ્યની અંદર પશુ ચિકિત્સા માટેનો આવડો મોટો મેળો લગાવ્યો છે. કારણ કે ડેરીમાં ગુજરાતે 20% ગ્રોથની તાકાત બતાવી છે. એને ઓર વધારે સારું કરવું તો સાયન્ટિફિક રીતે જવું પડે. એમાં પ્રજા કેવી રીતે જોડાય? નહીં તો પેલો એમ કે મારું ઢોર તો માંદું છે પણ લઈ જવા માટે ગાડી મોકલજો તો મેળ ના પડે. પ્રજા માણસને જોડવાનું કામ અને એ નેતૃત્વ કેવી રીતે મળે એ દિશામાં રાજકોટના મિત્રો જરા પ્રયાસ કરો. સુરત ચોક્કસ સાહેબ. સર નમસ્કાર સર. અહીં ઉપસ્થિત માનનીય મેયર શ્રી રંજીતભાઈ ગિલીટવાલા સાહેબ, માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, બેન શ્રી દર્શનાબેન, માનનીય ધારાસભ્ય શ્રી નાનુભાઈ, માનનીય જિલ્લા પંચાયત સોરી સર સંસદ સદસ્ય બેન શ્રી, સાંસદ બેન શ્રી દર્શનાબેન, પ્રમુખ શ્રી ભરતભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી નાનુભાઈ, અધિકારી મિત્રો, સાહેબ આપ અમારા સૌ વતી આપને અમે ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઉપરાંત સાહેબ અહીં ઉપસ્થિત જે વ્યક્તિઓ છે તે સિવાય શહેર અને જિલ્લામાં લગભગ 567 ગામો, 752 માધ્યમિક શાળાઓ, 1000 ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, નાગરિકો, લોકો અને શાળાના શિક્ષકો અને અધિકારી કર્મચારી વર્ગ આપને આજે નિહાળી રહ્યા છે. તે સૌ વતી પણ હું આપને શુભેચ્છા પાઠવું છું. સાથે સાહેબ અહીં ઉપસ્થિત અમારા તમામ લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અહીં નથી ઉપસ્થિત પણ શહેરમાં અને જિલ્લામાં જે સામાજિક નેતૃત્વ ધરાવતી સંસ્થાઓ છે સર, તેઓ અને વહીવટી તંત્ર અને લોકો સાથે સંકલન કરીને લોક આકાંક્ષાઓને વાચા આપીને આપણું જે એક સ્વપ્ન છે સરનેમ ગુજરાતનું, એ સ્વપ્નને જિલ્લા અને શહેરમાં સાકાર કરવાનો પ્રયત્ન કરીશું તેવો સંકલ્પ આજે દોહરાવું છું. તેના ભાગરૂપે સાહેબ આપને ટૂંકમાં કહી દઉં તો આપણા જિલ્લામાં DDO સાહેબ અહીં ઉપસ્થિત છે, ભરતભાઈ પણ ઉપસ્થિત છે, માનનીય પ્રમુખશ્રી સાહેબ. આપણે ગયા વર્ષે 118 ગામોને નિર્મલ બનાવેલા, આ વર્ષે 187 ગામોને નિર્મલ બનાવવાનું એક ધ્યેય છે અને તેની સાથે 4 તાલુકાઓ સંપૂર્ણપણે નિર્મલ આ સ્વર્ણિમ વર્ષ દરમિયાન થશે. ઉપરાંત સાહેબ અન્ય જિલ્લાઓમાં જે રીતે વાત થઈ તે રીતે ખેત ઉત્પાદન અને હોર્ટિકલ્ચર ઉપર વધુ ધ્યાન આપીને આ વર્ષે ગત વર્ષના બમણા એવા 101 પોલી હાઉસીસ હાઈટેક 100% ડ્રીપ ઇરિગેશન સાથે તૈયાર કરવાનો પણ સંકલ્પ છે. આ સાથે સાહેબ આપણે જાણીએ છીએ ગામમાં જે ખેત મજદૂર હોય, જે વધુ ગરીબ વર્ગ ગણાય, તેવા ગયા વર્ષે 300 એકર જમીન આવા કુટુંબોને ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે મહેસૂલી તંત્ર તરફથી જી સાહેબ હસમુખભાઈ આવ્યા છે સર, એને વાત કરવાની. નમસ્કાર સર, હું હસમુખભાઈ ભીમભાઈ પટેલ, સરપંચ શ્રી તાંતી ઝઘડા, તાલુકા પલસાણા બોલું છું. નૂતન વર્ષના આપને હાર્દિક શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારું ગામ 2007ની અંદર નિર્મળ ગામ તરીકે જાહેર થયેલ. નિર્મળ ગામ અંગેના જે કંઈ પેરામીટર્સ હતા તે મુજબ તથા તાલુકાના અધિકારીશ્રીઓ મારફત એમના માર્ગદર્શન મુજબ અમે ગામના સર્વે લોકોને સફાઈ અને શૌચાલયની મહત્વ સમજાવી અને દરેકે પોતાના શૌચાલય બનાવવા અને એ રીતે અમે બનાવેલા અને તે સર્વે લોકો આજે બી એનો સુંદર રીતે ઉપયોગ કરી રહ્યા છે. અમારા ગામની અંદર
પાણીની સુવિધા, શુદ્ધ પાણીની સુવિધાની વ્યવસ્થા બી અમે ગોઠવણ કરેલ છે. અને આપણા એક સંત મોરારી બાપુ એમ કહે છે કે પહેલા શૌચાલય પછી દેવાલય. કોઈ ઘર એવું ના હોય કે જ્યાં શૌચાલય ના બને. અને આપણે તો ગયા અનેક વર્ષથી રાજ્યમાં એક અભિયાન ઉપાડ્યું છે. હું તો ઈચ્છું કે બધા સરપંચો પોતાના ગામમાં નક્કી કરે કે ગામ લોકોને શ્રમ કાર્ય સાથે જોડીને દરેક ઘર સાથે શૌચાલય બનાવવાનું અભિયાન ઉપાડે. સરકાર મદદ કરે જ છે, બધાએ અભિયાન ઉપાડવું જોઈએ. બીજું, આ જે કચરાની માટે બી કચરા પેટી અમે રાખી છે અને પંચાયત એનો નિકાલ ઘન કચરાનો અને કચરાનો કરે છે. તેમજ અમારા ગામની અંદર કચરો રોડ ઉપર નાખે છે પછી ભેગો કરો છો કે કચરો ભેગો કરવાની વ્યવસ્થા છે? ભેગો કરવાની વ્યવસ્થા, ઘરેથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા છે. આ ગોઠવી છે. જો ગુજરાતમાં ઘણા ગામડા એવા છે કે જ્યાં આજે લોકો ઘરેથી કચરો એકત્ર કરવાનું ગોઠવે છે. અને એક જમાનો હતો એ કચરો બહુ જ હતો. આજે કચરો એ તો કંચન છે. ઘન કચરો ધન કચરો બની ગયો છે. હવે તમે કચરામાંથી અળસિયા લાવીને ખાતર બનાવો તો એની પણ કમાણી થાય છે, પંચાયતની આવક વધે છે. પંચાયત કચરો પણ વેચી શકે છે. આજે કચરામાંથી મોટી ઇન્કમ થાય છે, પરંતુ કચરો ભેગું કરવાની વ્યવસ્થા વૈજ્ઞાનિક ગામડાના લોકોને જોડીને કરવી જોઈએ. તો ગામના વિકાસ માટે કચરો પણ ગામના વિકાસના માટે મોટું કામ કરતો હોય છે. બીજું, અમારા ગામની અંદર છેલ્લી 2 ટર્મથી જે ચૂંટણીઓ થઈ સરપંચની, તે બિનહરીફ ગામનું વાતાવરણ તંદુરસ્ત રહે અને લોકોના સહકારથી અમે સમરસ યોજનામાં સમરસ અમારું ગામ કરી શકીએ છીએ. ચાલુ વર્ષે ગુજરાત સ્વર્ણિમ સંકલ્પ અનુસાર અમે ખુલ્લી ગટરને બનાવવાનું સંકલ્પ કમ્પ્લીટ કર્યો છે. તથા બીપીએલના લાભાર્થીઓ જે ઘર વિહોણા 7 કુટુંબો છે તેને પ્લોટ આપી, ખુલ્લા પ્લોટ આપી તેમને મકાન બનાવી 100% લાભાર્થી તરીકે અમે નામ નોંધાવવા માંગીએ છીએ. અને બીજું, વસ્તી કેટલી છે ગામની? 1000 માણસની સાહેબ, 1000. ચાલો અભિનંદન બધાને, સુરત જિલ્લાના મિત્રોને. સુરેન્દ્રનગર નમસ્કાર સર, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અનુપમ બોલું છું. મારા સાથે અત્રે બોલોજી. નમસ્કાર સર, અનુપમ જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર બોલું છું. મારા સાથે અત્રે ધારાસભ્ય શ્રી વઢવાણ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રી અને બીજા અધિકારીઓ પણ ઉપસ્થિત છે. અને જિલ્લામાં કુલ 1800 જેટલી જગ્યાઓ ઉપર 1.5 લાખથી વધારે લોકો પણ આપણે નિહાળી રહ્યા છે. અને આપણો સ્વર્ણિમ ગુજરાત, નિર્મળ ગુજરાતનો જો સંકલ્પ છે એ મુજબ અમે પણ આગળ વધી રહ્યા છે. અને સુરેન્દ્રનગરની પણ પ્રગતિ આમાં સારી છે, પરંતુ એનાથી વધારે પણ સંભાવના છે, જેના માટે અમે લોકો સંકલ્પબદ્ધ છીએ. સર, સુરેન્દ્રનગરમાં ખાસ કરીને સર હળવદ વિસ્તારમાં અને ધાંગધ્રા વિસ્તારમાં નર્મદા કેનાલના કારણે વધારે કૃષિમાં વધારે સુધાર થયું છે. અને ત્યાં પણ અત્યારે જો પહેલા હળવદમાં જેમ ઘઉં વાવતા હતા ત્યારે બધા લોકો જીરું અને ડુંગળી ઉપર આવ્યા છે. અને મોટા પ્રમાણમાં ત્યાં ડ્રીપ ઇરિગેશનમાં લાવવા માટે પ્રયાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં 5000 હેક્ટરમાં ત્યાં ડ્રીપ ઇરિગેશન લોકો અપનાવ્યા છે. સર, એના સાથે સાથે સુરેન્દ્રનગરમાં ખાસ તરીકે ડેરી બહુ વધારે સમૃદ્ધ ન હતું, પરંતુ 2-3 વર્ષમાં ડેરીઓ આજ કાફી વધારે સારી રીતે ચાલી રહ્યા છે. અને 4 લાખ લીટર પર ડે દૂધનું સંગ્રહ થઈ રહ્યા છે અહીંયા પર. એના સાથે સાથે સર અમે જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાતના સંદર્ભે પણ અને 26 જાન્યુઆરીની ઉજવણી પણ અત્યારે આવવાની છે, તે સંદર્ભે અમે લોકો વ્યક્તિલક્ષી યોજનાઓ જેટલી છે ગામમાં એના માટે સમગ્ર રીતે ઇન્ટિગ્રેટેડ આયોજન કર્યું છે. એના ભાગ લીધે એક દાખલા આપું છું ફક્ત કે આખા જિલ્લામાં 651 ગામ જો છે એમાં 140 ગામ એવું જ નક્કી થયું હતું કે ત્યાં લોકો પાસે રહેવા માટે ગામતળની જમીન ન હતી બીપીએલના લાભાર્થીને. આખા 140 ગામમાં ગામતળ નીમકળ્યું છે, ટોટલ 175 એકર જેટલા. અને આવતા 3 વર્ષમાં એ આયોજન છે કે જેમ આયોજન થતા રહેશે આવાસનું એમને આપીશું. તે સિવાય પણ વ્યક્તિ